નમસ્કાર, જય ધન્વંતરી. આજે એક શારીરિક એક્સરસાઇઝ દ્વારા લચક્યુ, કમરની તકલીફ, સ્પાઇનનો પ્રોબ્લેમ, ગાડીનો પ્રોબ્લેમ, સ્પાઇનની અંદર લંબર અને સેક્રમ ખાસ હોય છે. L4, L5 અને S1 આપણા MRI ની અંદર આવતા હોય છે. તો એ બધાની એક્સરસાઇઝ બતાવો. ખાલી ટચકિયાની છે કેમ એવો મને વિચાર આવ્યો, તો મેં એના માટે થઈ અને આ વિડીયો ચાલુ કર્યો. પહેલી વાત, જ્યારે ટચક્યું હોય કે કમર સ્પાઇનનો પ્રોબ્લેમ, ખુરશીથી એકદમ નજીક આપણે બેસશું, પછી ધીમેથી આ પગ ઉપર લેશું, બને એટલું અને કોર્નરમાં રાખશું, પછી આપણે ધીમે ધીમે એક્સરસાઇઝ આપશું. હળવાથી લગભગ 10 થી 15 વખત એને પર નીચે કરશું અને પછી સામાન્ય ઝટકો આવશે. આ રીતે ઝટકો આપવાની સાઈડમાં નીકળેલી ગાડી અથવા તો S1 ની આપણે કઈ સાદી ગાડી સાઈડમાં ગાડી આવી ગયેલી છે એ ભાગ ઉપર એની અસર આવે છે. પછી એ પગને ધીરેથી ઉતારી નાખવાનો અને આ પગને પછી એને પણ 10 થી 15 વખત આ શરીરને ભેળું મૂકવાનું અને ખુરશીના કોર્નરમાં બેસવાનું, એકદમ અંદર નહીં બેસવાનું. આવી રીતે ખુરશીની કોર્નરમાં બેસી એને દબાવી અને પછી એને ઝટકો આપવાનો. આ રીતનું 1 થી 2 વખત કરવાનું. અને ત્યારબાદ આપણે હવે ટચકિયા એક્સરસાઇઝ ઉપર જઈએ. જે મેં લખ્યું છે એ પ્રમાણે હવે હું ઊભો થાઉં છું અને ધીમે ધીમે આપણે દિવાલ બાજુ જઈ રહ્યા છીએ. આ દિવાલ પાસે આવી ગયો છું. આપણે આ સ્થિતિમાં પેલા ઉભા રહીશું. કમરને અને પીઠને અને પીઠનો પાછળનો ભાગ એટલે બેક સાઈડ સ્પાઇન એની ઉપર આપણે આ રીતે થોડી વાર ઉભા રહીશું. પછી મેં જે પ્રમાણે લીધું છે એ પ્રમાણે ડાબી બાજુ અસર છે, માની આ બાજુ અસર છે, તો આ પગને આ રીતે ટર્નિંગ આપવાનું. કમર ઉપરના હાથ છે એને પાછળ લઈ દિવાલને ટચ કરવાનો. હવે મારા પગના અંગૂઠા પર વિડીયો થોડોક અહીંયા રાખજો મેડમ. વિડીયો હા, કે મારા પગનો અંગૂઠો છે એને આ રીતે 15 થી 20 વખત ટર્નિંગ આપવાનું. બહારની સાઈડ કરતા જયારે આપણે અંદરની સાઈડ જઈએ આ રીતે, ત્યારે એને સાથળના મૂળમાંથી ઝટકા આવે એ રીતે તમે આ રીતે એક્સરસાઇઝ કરશો એટલે ટચકિયામાં બહુ સરસ મજાનું પરિણામ મળે છે. અને મારું સ્વાનુભવ છે, ત્યારે મને કમરમાં આવું થાય ત્યારે મને તો મટી જ જાય છે, આપને પણ મટી જશે. આ રીતે ડાબા પગ બાજુ દુખાવો હોય તો ડાબી બાજુથી અથવા તો જમણી બાજુથી હોય તો પાછું એને આ બાજુથી ટર્નિંગ આપ્યું અંદરની સાઈડ જો આ રીતે પેનીની આ રીતે ઝટકા આપવાના, શરીરને ટર્ન આપવાનું, મરડ આપવાનું. આ રીતે મરડ આપશો એટલે ટચકિયામાં ખૂબ સરસ રાહત થશે. ત્યારબાદ હવે હું બીજી બહુ મહત્વની આપને એક્સરસાઇઝ બતાવવા માંગુ છું. આ બાજુ આવી જાઓ. હા બસ, વેરી ગુડ. અહીંયા સુઈ જવાનું છે. આ બાજુ સુવાનું, ઓશિકું રાખવાનું નથી. આ પગને ઊંચો કરવાનો, ત્યારબાદ આ પગને ઊંચો કરવાનો. આવી રીતે 15 વખત પગને ઊંચો કરવાનો. ત્યારબાદ બંને પગને એક સાથે ઉપર કરવાના છે. આ રીતે બંને તેટલા પગને સીધા રાખવાના છે. આ રીતે એક્સરસાઇઝ કરી લીધા બાદ આપણે એક પછી એક ધીમેથી બે પગને બેન્ડ કરી દેવાના છે અને હાથને ઓશિકા વિના મસ્તક નીચે રાખવાના છે. બોડીવાળા વ્યક્તિને તરત જ થોડી અસર થતી હશે, શ્વાસનો ફૂલી જતો એવું લાગશે, પણ ગભરાશો નહીં. આ એક્સરસાઇઝ પહેલા તો હાથ પાછળ રાખવાથી આપણા હૃદયની નસો છે એ ખેંચાય, એટલે હૃદયને પણ એક જાતની એક્સરસાઇઝ મળે છે. હવે આ કમ્પ્લીટ થઈ ગયા પછી હવે આપણી મુખ્ય એક્સરસાઇઝ જેમ આપણે કપડાને નીચોવતા હોઈએ એ રીતે શરીરને નીચોવવાની ક્રિયા કરવાની છે. ચાલો, રાઈટ. એક પગને આ બાજુ કરશું, માથાને આ બાજુ કરશું, ત્યારબાદ પગને આ બાજુ કરશું, ડોકીને એની વિરુદ્ધ દિશામાં આ રીતે. જય ધન્વંતરી. વિડીયો લિમિટ પૂરી થવાના કારણે થોડુંક મારે બોલવું અધૂરું રહી ગયું એટલે પાછો એક વિડીયો શરૂ કર્યો છે. આ રીતે એક્સરસાઇઝ કરવાથી શરીરની સ્પાઇન, સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ, જે લોકોને વર્ટિગો થતું હોય એને સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ, લંબર અને સેક્રમ, આ સ્પાઇનને 3 રીતે આપણી વેચી નાખવામાં આવે છે. બધાના મણકા અલગ અલગ પ્રકારના હોય છે, તો એ પ્રમાણે મણકાને પૂરેપૂરી એક્સરસાઇઝ મળે.
પગને બેન્ડ કરવાથી ઢીચણને એક્સરસાઇઝ મળે છે. એના પગ મારા થોડા ખુલ્લા રહી ગયા છે કારણ કે નાસ્તો કરી લીધો છે. નતર પગને પણ ફિટ રાખી અને આ બધી બે બાજુની દિશામાં આપણે પગને લઈ જવાના છે. તો એ રીતની એક્સરસાઇઝ પણ બહુ મહત્વની રહેશે. આટલી એક્સરસાઇઝ કરવાની. ખટાશ સંપૂર્ણપણે દૂધની તમામ આઈટમમાંથી બનતી ખટાશ અને આંબલીની ખટાશને બંધ કરવી. લીંબુ સામાન્ય લઈ અને ખાટું થોડું ખાધા વિના 3 દિવસ પ્રયોગ કરવામાં આવે તો ટચક્યુ આની અંદર પણ સરસ પરિણામ મળે. ટચક્યુ એટલે આપણી દેશી ભાષામાં ટચક્યુ છે, પણ સાયન્સ એટલે કે આપણા જ્ઞાનના નોલેજ પ્રમાણે, આયુર્વેદના નોલેજ પ્રમાણે ટચક્યુ આપણે એને કહેવાય છે. મેડિકલ સાયન્સમાં આપણા મણકાની ગાદી ઉપર સોજો આવતો હોય છે. તો શક્ય હોય તો પુનર્નવાદી ઘનવટી સવાર સાંજ 2 ગોક્ષુરાદી ઘનવટી મળે તો એ પણ લઈ શકાય અને નારિયેળનું પાણી પીવું. જય ધન્વંતરી. બંધ કરી દો.